શ્રી ગણેશાય નમઃ। આજે વાત કરીશું જેઠ સુદ એકાદશી વિશે, જેને નિર્જળા એકાદશી અને ભીમ એકાદશી પણ કહેવાય છે। આ સૌથી મોટી એકાદશી છે, જેનું પુણ્ય બધી એકાદશીના વ્રત બરાબર મળે છે। જે વ્યક્તિ આખા વર્ષની એકાદશીનું વ્રત રાખી શકતી નથી, તે જો માત્ર નિર્જળા એકાદશીનું વ્રત રાખે તો તેને આખા વર્ષની બધી એકાદશીના વ્રત બરાબર પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। હવે સૌપ્રથમ મુહૂર્ત જોઈ લઈએ તો આ તિથિ શરૂ થશે તારીખ 24 જૂન 2026ને સાંજે 6:12, જે આ તિથિ પૂર્ણ થશે તારીખ 25 જૂન 2026ના રોજ રાત્રે 8:09। ઉદયાતિથિ અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત તારીખ 25 જૂન 2026ના રોજ રાખવામાં આવશે। પારણા તારીખ 26 જૂન 2026ના રોજ સવારે 6 વાગ્યાથી 8:40 સુધીમાં કરી લેવાના રહેશે। આ એકાદશીનું વ્રત અન્ન અને જળનો ત્યાગ કરીને કરવાનું હોય છે, માટે તેને નિર્જળા એકાદશી કહે છે। મહાભારત કાળમાં પાંડવો બધી એકાદશીનું વ્રત રાખતા હતા, પરંતુ ભીમથી ઉપવાસ થતો ન હતો। તેથી વ્યાસજીની આજ્ઞાથી ભીમે જેઠ સુદ એકાદશીનું વ્રત કર્યું હતું, માટે આ એકાદશીને ભીમ એકાદશી કહે છે। આ એકાદશી કરવાથી ધન, ધાન્ય, રિદ્ધિ, સિદ્ધિ, આયુષ્ય, પુત્ર, આરોગ્ય તથા વિજય પ્રાપ્ત કરાવે છે। હવે આજે પૂજા કઈ રીતે કરવી તે જોઈએ તો આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ઉપવાસનો સંકલ્પ કરવો। જો મૂર્તિની પૂજા કરો છો તો પ્રથમ પાણી, પછી પંચામૃત અને ફરી પાણી, આ રીતે ભગવાનને સ્નાન કરાવવું। જો ફોટાની પૂજા કરો છો તો ફોટાને સ્વચ્છ વસ્ત્રથી સાફ કરી લેવો। પછી ભગવાન વિષ્ણુની ચંદનથી અને માતા લક્ષ્મીની કંકુથી પૂજા કરવી। વિષ્ણુજીને પીળા વસ્ત્રો, પીળા ફૂલ, અક્ષત અને તુલસીના પાન અર્પણ કરો। ધૂપ, દીપ નૈવેદ્ય કરો। નૈવેદ્યમાં પીળા રંગની મીઠાઈ અથવા ફળ અર્પણ કરો। પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો। પછી વ્રતકથા વાંચો કે સાંભળો, ત્યારબાદ આરતી કરો। અંતે પૂજા દરમિયાન થયેલી ભૂલની માફી માંગી લો। આજે પીપળે તથા તુલસીને જળ અર્પણ કરી દીવો કરવો। ખાસ યાદ રાખવું કે આજે તુલસી પત્ર તોડવા નહીં। આજે મૂંગા અબોલ પશુ પક્ષી માટે ખાવા પીવાની વ્યવસ્થા કરવી। શ્રદ્ધા અનુસાર ફળ, શૈક્ષણિક વસ્તુઓ અથવા વસ્ત્રોનું દાન કરવું। ખાસ આજના દિવસે પાણી ભરેલું માટલું, તેની ઉપર કેરી, પંખો અને વસ્ત્ર મૂકી દાન કરવું તે શ્રેષ્ઠ મનાય છે। આ વસ્તુઓ મંદિરમાં અથવા પૂજારીને દાન કરી શકાય છે। આજે વિષ્ણુ સહસ્ત્રનામ અને લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા। જો સંજોગોવશાત કંઈ જ ન કરી શકાય તો આખો દિવસ મંત્ર જાપ કરવા। શક્તિ તેટલી ભક્તિ કરવી। માનસિક પૂજા પણ કરી શકાય। આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે। તો આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।